નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. અંબાલાલ પટેલની મોટી આગાહી, બબે સિસ્ટમ એક્ટિવેટ થતા 20 જૂનથી ગુજરાતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત. સુરત જિલ્લાના ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો. પોલીસ દમન, વીજ ટાવરના વળતર અને એમએસપી જેવા સંવેદનશીલ મુદ્દાઓની માંગણીઓ સાથે ગાંધીનગર ગજવશે. અલ નીનોની અસર, ચોમાસા પર સંકટ સાથે દેશમાં મોંઘવારી વધવાનો મોટો ખતરો. હિન્દુ યુવતીની હત્યા બાદ દેહરાદૂનમાં ફાટી નીકળી હિંસા, અનેક ઘરોમાં લગાવાઈ આગ, ઇન્ટરનેટ સેવા બંધ. ભારતીય સેનાનો નવો ડ્રેસ કોડ, ટેટુ મૂસ પર કડક નિયમો, બ્રિટન કાળની પરંપરાઓનો અંત. ચિંતાજનક સમાચાર, ગુજરાતમાં 4-5 ઇંચ વરસાદ ખાબક્યા બાદ મેઘરાજા લેશે લાંબો બ્રેક. નાના ખેડૂતો માટે વરદાન છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, વૃદ્ધાવસ્થામાં મળશે પેન્શન. 20,000ના પગારમાં ખરીદી 1.5 કરોડની જમીન. રામ મંદિરના દાનની રકમ ગણનારા 2 કર્મચારીઓ આ રીતે રડારમાં આવ્યા. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 3.1% ઘટાડો, સરકારે સમજાવ્યું સંપૂર્ણ ગણિત. દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, 90 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. ચાંદી ઓલ ટાઈમ હાઈથી 2,10,000 તો સોનું 53,000 જેટલું સસ્તું થયું. હવેથી વાહનો એકબીજા સાથે વાત કરી શકશે. માર્ગ સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. ડ્રાઈવરોને એક્સિડન્ટ, ઇમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિક જામ જેવા અનેક જોખમો અંગેનું એલર્ટ આસાનીથી મળશે. પેટ્રોલ ભૂલી જાઓ, ભારતમાં 100% ઇથેનોલ વાળા ઈંધણને કાનૂની મંજૂરી. નીતિન ગડકરીની મોટી જાહેરાત. સુરતના બંગાળી સમાજની અનોખી પહેલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને આપશે વિશેષ ભેટ. તાલાલાના ધારાસભ્ય ભગા બારોડનો ભાજપમાંથી મોહભંગ, કરી નાખી રાજીનામાની વાત. પરમાણુ હથિયાર નહીં બનાવે ઈરાન, તેલ પ્રતિબંધમાં મળશે રાહત. તેરાનને $25 અબજ મોટી મદદ. અયોધ્યા રામ મંદિર દાનચોરી વિવાદ, સીએમ યોગી એક્શનમાં. તપાસ માટે હાઈ લેવલ એસઆઈટીની રચના, 15 દિવસમાં સોંપવો પડશે આખરી રિપોર્ટ. સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદમાં કેટલાક ભક્તો સમર્થનમાં આવ્યા. સળંગ ત્રીજી વાર ગુજરાતમાં સુરત એપીએમસી પ્રથમ, 51 કરોડથી વધુની આવક સાથે દેશભરમાં ડંકો વાગ્યો. રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાં મોટી બેદરકારી, એક સાથે 11 બાળકો ફરાર થયા. ગુજરાતમાં લોકરક્ષકની આજે લેખિત પરીક્ષા, 2,63,345 ઉમેદવારો 849 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા પહોંચ્યા. ખેડૂતો આરપારના મૂડમાં, છેલ્લા 6 દિવસથી વિરોધ પ્રદર્શન. સોમવારે ગાંધીનગરમાં ગુજરાતભરના ખેડૂતોનું મહાસંમેલન. મહારાષ્ટ્રના પંઢરપુરમાં મોટી દુર્ઘટના, યાત્રાળુઓને લઈ જતી પિકઅપ વાન કૂવામાં ખાબકી, 14 લોકોના મોત. લાપસીના આંધણ, અંબાલાલે ગુજરાતીઓને આપ્યા સૌથી મોટા ખુશખબર, 15 જૂનથી ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી. સુરેન્દ્રનગર શહેરમાં દોડતી સિટી બસોનું સૌથી મોટું કૌભાંડ, મેયરે સિટી બસો બંધ કરવાના આપ્યા આદેશ. અલ નીનો સુપર અલ નીનો પરિવર્તિત થતા તમામ જિલ્લાઓમાં વરસાદની અછત સર્જાશે. બાંગ્લાદેશમાં વિશાળ હિન્દુ મૂર્તિઓને બસાવી લેવા ભારતને એક મુસ્લિમ પત્રકારની અપીલ. અમેરિકામાં બનશે સાળંગપુર જેવું ભવ્ય મંદિર, 108 ફૂટની પ્રતિમા મુકાશે. ભારતનો રક્ષા ક્ષેત્રે વગાડ્યો ડંકો, 24 કલાકમાં 3 સફળ મિસાઇલ પરીક્ષણ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, સરકારી ભરતીમાં કૌભાંડ, ઓબીસી હોવા છતાંય એસટી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડુંગળીના ખેડૂતોને મળશે હવે વધુ વળતર. વર્ષ 1993 પછી પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન સ્લોવાકિયા જશે. પીએમ મોદીના યુરોપ પ્રવાસથી બદલાશે રાજદ્વારી સમીકરણો. સરકારી તેલ કંપનીઓએ જાહેર કર્યું છેલ્લા 4 વર્ષનું સૌથી મોટું ડિવિડન્ડ, રોકાણકારો થશે માલામાલ. સોના ચાંદીના ખરીદનારાઓ માટે મોટો ઝટકો, મંદી બાદ બજારમાં આવ્યો જોરદાર ઉછાળો. ટેકાના ભાવે ખરીદીથી ગુજરાતના ખેડૂતોને મોટી રાહત, 10 વર્ષમાં 65,570 કરોડની ઉપજ ખરીદાઈ. ભાવનગર વાસીઓ માટે ખુશખબર, વધુ 25 નવી પીએમ ઈ બસ સેવાનો પ્રારંભ, શહેરના આંતરિયાળ વિસ્તારોમાં જોડાશે. ખાદ્ય અને પરિવહન ખર્ચમાં વધારો થતાં ભારતનો ફુગાવો આરબીઆઈના મધ્યમ બિંદુની નજીક પહોંચ્યો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 4,500 એપ્રેન્ટિસની ભરતી, બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક. મોરબીમાં મોટો ગરમાવો, ભાજપના મંત્રી અમૃતિયાએ ખેડૂતોને દબાવવાની કોશિશ કરી તો સગા ભાઈએ જ આંદોલનનો માર્ગ સીંધ્યો. સાળંગપુર હનુમાનજીની મૂર્તિના કોપીરાઇટ વિવાદે પકડ્યો વેગ, ગુજરાતના સંત સમાજમાં ભારે રોષ. હોર્મુઝની સ્થિતિ, જહાજોની સલામતીને સ્થિર ભંડોળ, અમેરિકા સાથેના સોદા પર સહમત થવા માટે ઈરાનની 5 મુખ્ય માંગણીઓ. વેઇટિંગ ટિકિટ ધારકોને મોજ, હવે ચાલતી ટ્રેનમાં બુક થશે કન્ફર્મ સીટ.
અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોતથી ભારત લાલસોળ. એસ જયશંકરે યુએસ વિદેશ મંત્રીને ફોન કરીને આપી કડક ચેતવણી. પેપર લીક અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન. 17 જૂને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે રાહુલ ગાંધી. જબરું એલડી કૌભાંડ. ગુજરાતના લોકો રાજસ્થાન ગયા વગર જ મેળવી રહ્યા હતા ડ્રાઇવિંગ લાયસન્સ. દ્વારકાધીશના ભક્તો માટે મોટા સમાચાર. 3 દિવસ દર્શનના સમયમાં ફેરફાર. કેન્દ્રીય વિદ્યાલયોમાં મોટા બદલાવ. હવેથી સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓ માટે બનશે અલગ સેક્શન. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ. કચ્છમાં કોના આશીર્વાદથી ઘૂસ્યો 1 કરોડનો વિદેશી દારૂ. ભારતનું પહેલું ખાનગી રોકેટ વિક્રમ AI ઉડાન માટે તૈયાર. હરિકોટાથી રચશે ઇતિહાસ. નારી શક્તિનો ઐતિહાસિક વિજય. દેશને મળી પ્રથમ બેચની 14 મહિલા સૈન્ય અધિકારીઓ. બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો ગ્રાહકોને ઝટકો. 12 જૂનથી લોનના વ્યાજમાં વધારો. અમદાવાદમાં ટ્રાફિક મુક્તિનું નવું આયોજન. 2027 સુધીમાં 2200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે ભવ્ય આઉટર રિંગ રોડ. રાહુલ ગાંધીના જન્મદિવસે કોંગ્રેસનો મેગા જોબ ફેર. 10,000 યુવાનોને રોજગાર આપવાનો દાવો. સૈયાની ઘોષ અને બંદોપાધ્યાયની ટીએમસીના મહત્વના પદ પરથી હકાલપટ્ટી. મમતા બેનર્જીની કાર્યવાહી. રામ મંદિર કૌભાંડમાં સઘન તપાસ. આરોપી કર્મચારીના ઘરે સણાના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ. 10 લાખ રોકડ જપ્ત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી. ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ. વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડલાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યોએ ઉઠાવ્યો વાંધો. અમદાવાદમાં પાન પાર્સલમાંથી 60,000ની પ્રતિબંધિત સિગરેટ સાથે વેપારી ઝડપાયો. પ્રાકૃતિક ખેતીને મળ્યો નવો વેગ. વિજાપુરમાં 200 ખેડૂતોને મગફળીની કીટનું વિતરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસોને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો. ભારતમાં કેમ વધી રહ્યું છે દારૂનું વ્યસન. 2032માં વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બની જવાની શક્યતા. અન્ના હજારેને 90માં જન્મદિવસે રક્ષા મંત્રાલયે ભેટમાં આપી T-55 ભીમ ટેન્કર. MBBSના અભ્યાસ માટે સરકાર આપે છે લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ.